ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? મજામાં છો? આજે તમને સુંદર મજાનો નજારો બતાવું સવારનો. જો આ સડક જે દેખાઈ રહી છે સીધી જ છે, ચાલવાનો સરસ મજાનો ટ્રેક, અને ચાંદા મામા દેખાઈ રહ્યા છે આકાશની અંદર. જો ઝાંખા ઝાંખા જેવા દેખાઈ રહ્યા છે. રાત્રિ હમણાં જ પૂર્ણ થઈ અને આ પ્રકૃતિનો સુંદર નજારો, સવારની શરૂઆત થવાની, પક્ષીઓનો પણ મધુર સ્વર ચારો તરફથી ગુંજી રહ્યો છે. મને થયું કે રાત્રિ તો સરસ મજાની ગઈ, પણ દિવસની શરૂઆત ખૂબ સારી થવું જોઈએ. એ રીતના હું પણ ચાલવા માટે નીકળ્યો છું. અત્યારે ચોમાસું તો નહીં કહી શકાય, પણ વરસાદ કોઈક દિવસ આવી જાય છે. કહે તો રોજ એમ કહે તો પણ ચાલે, પણ દિવાળીનો સમય આવવાની નજીક છે. એમ સવારના સમયમાં ચાલવું એક સરસ મજાનું લાગી રહ્યું છે. ચાલવા પહેલાં થોડી કસરત પણ મેં કરી, અને ત્યાર પછી હું ચાલવા માટે નીકળ્યો દોસ્તો. સવાર વિશે તો ઘણું બધું કહેવાયું છે, પણ કહે ને કે જો આપણે કોઈક કામ લીધું હોય, એને શરૂઆત કરવાની હોય તો સવારનો સમય એ બેસ્ટ સમય છે. કારણ કે જો આપણે જો સવારના જ કામની શરૂઆત કરી દઈએ તો કામ સરસ મજાનું શરૂઆત થઈ જાય અને મજા પડી જાય. જો દોસ્તો, ટ્રેક પર એક વ્યક્તિ દોડી રહ્યા છે. સવારનો સમય, સવારનો ઉપયોગ. તો આપણે 7 વાગે ઉઠીએ, 8 વાગે ઉઠીએ અને પછી આપણે કામ કરવા લાગીએ તો એ સારું તો કહેવા જ, પણ જો આપણે દિવસને મોટો બનાવવો હોય તો મળસ્કે ઉઠી જવું જોઈએ. અને આપણે પ્રથમ તો કસરત કરવું જોઈએ, અને કસરત કર્યા પછી વોકિંગ કરવું જોઈએ, અને જે કંઈ કામ છે એ કામ આપણે શરૂ કરી દેવું જોઈએ. કેટલીક વાર એવું થતું હોય ને દોસ્તો, આપણે કંઈ કામ કરવાનું હોય અને એ કામ માટે આપણે વિચાર્યા કરતા હોઈએ કે આ કામ મારે કરવાનું છે, પણ યોગ્ય સમય નથી મળતો, તક નથી મળતી, અવસર નથી મળતી. અને એ કામ તો હું કરી શકું, પણ એકદમ સામાન્ય છે, હું કરીશ એમ કરીને એ કામ વર્ષો નીકળી જતું હોય છે. પણ એ કામ આપણું મનગમતું એમને એમ જ રહી જતું હોય છે. એટલે શરૂઆત કરી દેવું મહત્ત્વનું. જો આપણે શરૂઆત કરી દઈએ ને તો એ કામ આપોઆપ પછી થવા લાગે. હા, યોગ્ય સમયે આપણે કોઈ બી કામ આપણે કરીએ અથવા ઉદ્યોગ કરીએ તો ભલે એમાં ભૂલો આવે, પણ એ ભૂલો આવે તો વાંધો નહીં, પણ એ કામ આપણું પૂર્ણ થઈ જાય. એટલે શરૂઆત કરવું મહત્ત્વનું છે. આ વાતો તો મારે ઔપચારિક કહેવાય, સામાન્ય કહેવાય, નહીં કહેવું જોઈએ, પણ આ વસ્તુ પણ આપણા માટે ખૂબ જરૂરી છે દોસ્તો. એટલા માટે એક બ્લોગ બનાવવું એમ વિચાર કર્યો.